કરવો છે. બ્રિજરાજ પાસે એવું કયું જાદુ છે કે જે વીજલાઈન મુદ્દે ખાડા ખોદાણા હતા એ ખાડા પાછા બુરી દેવામાં આવ્યા. જેતપરના લોકો એટલા દિવસથી આંદોલન કરે છે, કામે અટકાવવામાં નથી આવ્યું, અને તમે ખાડા પાછા બુરી દીધા. એટલે કઈ જાદુની છડી છે તમારી પાસે? ગુજરાતનો અવાજ ન્યૂઝના માધ્યમથી જે લોકો પણ દર્શકો છે એમનું આ તકે ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે સૌથી પહેલાં તો આપનો એટલા માટે આભાર વ્યક્ત કરીશ કારણ કે ખેડૂતોના મુદ્દે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ લડત ચાલતી હોય, અમે તો બોટાદ કડદાકાંડથી જોતા આવ્યા છીએ કે તમે રણચંડી બનીને જાણે યુદ્ધના મેદાનમાં નીકળી પડ્યા છો. ત્યારે આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એક દીકરી તરીકે ખેડૂતોની તમે વેદના સમજો છો, જાણો છો, અને એ જ દીકરી, ખેડૂતની દીકરી તરીકે આજે તમે સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરો છો. એ ખૂબ અઘરી વસ્તુ છે, મને ખ્યાલ છે, છતાં પણ તમે કરો છો. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આભાર વ્યક્ત કરું છું. આજે સાણંદ અને બાવળાની અંદર, દરેણ ગામની અંદર જે ગેરકાયદેસર રીતના ખેડૂતોની જમીન નીચેથી જે ડ્રેનેજ લાઈન પસાર કરવાની છે, ત્યારે આ ગેલોપ્સ કંપની છે, એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, એ એવું કહે છે કે વરસાદી પાણી છે એમનો નિકાલ કરવા માટે આ ડ્રેનેજ લાઈન છે, પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે ત્યાં પોઈઝનસ કેમિકલનો નિકાલ કરવા માટે આ ડ્રેનેજ લાઈનો કરવામાં આવે છે. અને એમની 7/12માં આનો ઉલ્લેખ પણ થશે, જેથી કરીને એમના જમીનના ભાવ છે એ ત્રીજા ભાગના થઈ જશે. એટલે આ ખેડૂતોનો એવો વિરોધ છે કે અમે ડ્રેનેજ લાઈન નાખવા નહીં દઈએ. અને છેલ્લા 8 દિવસથી આ હજારોની સંખ્યામાં આપ જે જોવો છો કે ખેડૂતો અત્યારે આંદોલન ઉપર ઉતર્યા છે. ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા અમારા વડીલ હરજીભાઈ હોય, પિન્ટુભાઈ હોય, શૈલેષભાઈ હોય, દયારામભાઈ હોય, આ બધા સાથે મળીને 18 વર્ષના લોકો આજે કડકડતી ગરમીમાં પણ આંદોલન ઉપર ઉતરી આવ્યા છે.